હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું એના ફંક્શન્સ, મનીના ફંક્શન્સ, બરાબર. અને આ જે ફંક્શન્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પણ છે, મતલબ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. ચાલો તો આપણે અલગ અલગ મનીના ફંક્શન્સ છે આજે આપણે જોવાના છે, એના ટાઈપ્સ, બરાબર છે. તો મની આર ક્લાસિફાઈડ એઝ અંડર ધ મોનેટરી યુનિટ્સ ઇન અ monetary system are represented in several forms for different purposes like accounting, exchange of value, guaranteed liability creation, calculation of growth parameters in economics, etc. Some popular forms or types of money are as under. ચાલો, એક મોનેટરી યુનિટ છે, મની જે છે એક મોનેટરી યુનિટ છે, મોનેટરી સિસ્ટમની અંદર, ઇકોનોમિક્સની અંદર, બરાબર છે, જેનો અલગ અલગ વેમાં, અલગ અલગ ફોર્મમાં, અલગ અલગ પર્પઝની સાથે એનો યુઝ થાય છે, બરાબર. તો એઝ અ અકાઉન્ટિંગ એનો યુઝ થાય છે, બરાબર છે. હવે અકાઉન્ટિંગ એટલે કેવું કે જે પેલો ખાતાનો હિસાબ કિતાબ રાખીએ ને આપણે, કે ભાઈ માની લો કે આખા વર્ષમાં આપણે કેટલું ટ્રાન્ઝેક્શન કર્યું, બરાબર. તો એ બધી વસ્તુ જે છે એ અકાઉન્ટિંગની અંદર આવે. આ ખાલી એક એક્ઝામ્પલ છે. અકાઉન્ટિંગ જે છે એ બહુ મોટી વસ્તુ છે. એક્સચેન્જ ઓફ વેલ્યુ, તો મનીનો આપણે એઝ અ એક્સચેન્જ તરીકે યુઝ કરીએ છીએ, બરાબર છે. કોઈ વસ્તુ ખરીદીએ છીએ અને આપણે એના બદલામાં આપણે પૈસા આપીએ છીએ, ઓકે. પછી એના પછી છે ગેરંટીડ લાયબિલિટી ક્રિએશન, ઓકે. તો મની જે છે એને આપણે સ્ટોર કરી શકીએ છીએ, બરાબર છે. એને વેલ્થ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ, એટલે લાયબિલિટી ક્રિએશન છે. કેલ્ક્યુલેશન ઓફ ગ્રોથ પેરામીટર્સ, બરાબર. તો એના કેલ્ક્યુલેશન, ગ્રોથ પેરામીટર્સ જે છે એના હિસાબે અહીંયા એનું કેલ્ક્યુલેશન બી કરવામાં આવે છે કે જીડીપી છે, જીએનપી છે, નેશનલ ઇન્કમ છે, બરાબર. એનો ગ્રોથ કેટલો થયો, કેટલા વર્ષમાં, એના રેકોર્ડ બી આપણે મોનેટરી યુનિટની અંદર આપણે એને કાઉન્ટ કરી શકીએ છીએ, ઓકે. તો હવે એના જે ટાઈપ્સ છે અલગ અલગ, બરાબર, એ આપણે જોઈએ. તો ઓન ધ બેઝિસ ઓફ ફિઝિકલ ફોર્મ, ફિઝિકલ ફોર્મમાં એના જોઈએ. એના પછી ઓન ધ બેઝિસ ઓફ ગવર્મેન્ટ એન્ડ બેન્કિંગ સિસ્ટમ, જે મની છે એને કેવી રીતે કહેવાય, એનું નામ શું છે એ, બરાબર. પછી લીગલ ફોર્સ બિહાઇન્ડ ધ એક્સેપ્ટન્સ, બરાબર. લીગલ મની, ઓપ્શનલ મની, એવી રીતે આવે છે. તો આપણે સૌથી પહેલાં જોઈશું ફિઝિકલ ફોર્મમાં જે મની છે એ કેવા પ્રકારના હોય છે, બરાબર. તો એમાં પહેલું છે મેટાલિક મની. મેટાલિક મની એટલે જે મેટલથી બનેલા હોય એવા. તો મનીઝ આર મેડ ફ્રોમ સમ મેટલ આર નોન એઝ કોઇન્સ. કોઇન્સ જે છે એ ફોર્મ. તો સૌથી પહેલાં જે મનીનું ફોર્મ આવેલું એ શેની અંદર આવેલું? કોઇન્સની અંદર, બરાબર. એઝ વી લર્ન બિફોર લેક્ચર, બરાબર. તો જે આગળના લેક્ચરમાં આપણે કરી ગયા એ પ્રમાણે જે મની છે ને એને આપણે કોઇનના સ્વરૂપમાં સૌથી પહેલાં આવેલું હતું, બરાબર છે. તો તમને કીધેલું કે મૌર્ય સમાજમાં એક વેઇટ પ્રમાણે એ સિક્કા બનેલા હોય, એને એઝ અ મની અહીંયા યુઝ કરવામાં આવે છે. તો સિલ્વર કોઇન, પછી તાંબાના, સોનાના, એવી રીતે આપણે આગળ વાત કરી છે. એવી રીતે કોઇનના સ્વરૂપમાં સૌથી પહેલાં પૈસા આવેલા. તો એવી રીતે ઇન્ડિયામાં જે છે પૈસાની અંદર એનો યુઝ થાય છે. તો ભાઈ 25 પૈસા, બરાબર, એક આના, ઓકે. હવે એક આના આપણે 100 આના ભેગા કરીએ ત્યારે એક રૂપી બને, બરાબર છે. પછી 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, તો એના સિક્કા આવતા હતા, બરાબર છે. સ્ટીલ અત્યારે બી રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા અવેલેબલ છે જ, ઓકે. તો એ થયું મેટાલિક મની. એના પછી છે પેપર મની. તો પેપરની ઉપર જે બનેલા છે, પેપરની ઉપર જે છપાયેલા છે, બરાબર, પ્રિન્ટેડ મની જેને આપણે કહીએ છીએ, એ થયું પેપર મની. ધ પેપર મની ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય સમ ફિક્સ્ડ denomination printed on a paper like rupees 10, rupees 20, 50, 100, 500, 2000, 1000ની કરન્સી જે છે એ નોટ બંધ થઈ ગઈ છે, બરાબર, જેને આપણે કરન્સી નોટ કહીએ છીએ, ઓકે. તો રૂપિયાની બી નોટ આવતી હતી, મારી પાસે સ્ટીલ છે, 5 રૂપિયાની બી આવે છે, ઓકે, એ પણ છે. હાલ એ બંધ થઈ ગઈ હશે કદાચ, પણ 10થી લઈને 2000 સુધીની જે કરન્સી નોટ છે એ આપણે ત્યાં અવેલેબલ છે. 2000ની બી અવેલેબલ છે, બરાબર. તો એ થયું પેપર મની, જેને એક કાગળના ટુકડા પર પ્રિન્ટ કરવામાં આવે છે, ઓકે. એના પછી છે પ્લાસ્ટિક મની. તો પ્લાસ્ટિક મની એટલે શું? ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ્સ છે, બરાબર, જે વિઝાના કાર્ડ્સ આવે છે એ.
બરાબર. રૂપેના કાર્ડ આવે છે એ. These are the authorized card issued by the recognized and approved institute by the central bank of country. તો કેવું છે કે જે બેંક છે, પ્રાઇવેટ બેંક છે, બરાબર છે, નેશનલ બેંક છે, ઇન્ટરનેશનલ બેંક છે, પ્રાઇવેટ બેંક આવે, ગવર્મેન્ટની બેંક આવે, બરાબર, કોઓપરેટિવ બેંક આવે, બેંકના અલગ અલગ ટાઈપ્સ છે. તો એ લોકો ગવર્મેન્ટ તરફથી જે ઓથોરાઇઝડ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય ને, એ આ બધી બેંક છે, બરાબર. તો એ લોકોના તરફથી જે કાર્ડ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. હવે તો આપણે અકાઉન્ટ ખોલાવીએ ને એટલે આપણને ડેબિટ કાર્ડ મળી જાય, આપણે એટીએમમાં પૈસા લેવા જઈ શકીએ. ઓકે. તો જે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ઓકે, તો એ બધા કાર્ડ થયા પ્લાસ્ટિક મની, એ પ્લાસ્ટિકના આવે છે. ચાલો, એના પછી આપણે જોઈએ ઓન ધ બેઝિસ ઓફ મની ક્રિએશન બાય ગવર્મેન્ટ એન્ડ ધ બેન્કિંગ સિસ્ટમ. તો અહીંયા છે પાર્શિયલ ફિયાટ મની. ફિયાટ મની એટલે છે ને હુકમી મની જેને કહેવામાં આવે છે ને, બરાબર છે, એટલે કે આદેશાત્મક પૈસા. તો ફિયાટ મની રિપ્રેઝેન્ટ ધ ટોટલ કોઇન્સ એન્ડ કરન્સી ઇન્ટ્રોડ્યુસ બાય ધ સેન્ટ્રલ બેંક ઇન ધ ઇકોનોમી ફોર ફેસિલિટેટ ધ એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન. તો ફિયાટ મની કોને કહેવામાં આવે? તો આપણી સેન્ટ્રલ બેંક છે આરબીઆઈ, બરાબર. એના દ્વારા જેટલા બી સિક્કા અને જેટલી બી કરન્સી નોટ, જેટલી બી કરન્સી છે, બરાબર છે ને, જેટલા બી કોઇન્સ છે, એને અહીંયા જે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે કોની? ઇન્ડિયાની ઇકોનોમીની અંદર. શેના માટે? તો એક્સચેન્જ ઓફ ટ્રાન્ઝેક્શન, બરાબર. ટ્રાન્ઝેક્શન કરવા માટે, એક્સચેન્જ કરવા માટે અહીંયા બહાર પાડવામાં આવે છે ને આપણે કહીશું ફિયાટ મની. ઓકે. અ પાર્ટ ઇઝ ઇન સર્ક્યુલેશન with public, it is known as narrow money and is denoted by M1. બરાબર. તો હવે આ છે ને, તો જ્યાં સુધી પબ્લિકમાં નહીં આવે ને ત્યાં સુધી એને નેરો મની તરીકે અહીંયા કાઉન્ટ કરવામાં આવે છે, જેને M1 આપણે કહીએ છીએ, બરાબર. પછી આ જે મની છે ને, એ શું કરવામાં આવે છે? બેંકની અંદર બેન્કિંગ સિસ્ટમ દ્વારા એને અહીંયા ક્રેડિટ કરવામાં આવે છે, જેથી કરીને આપણે જે છે એનો યુઝ કરી શકીએ. The credit money is created by the banking system on the basis of the time deposits of fiat money with the banking system on such time deposits credit money denoted by M2. બરાબર. તો જેવી રીતે ફિયાટ મની છે એને M1 કહેવામાં આવે છે, એવી રીતે જે ક્રેડિટ મની છે એને M2 કહેવામાં આવે છે. ઓકે. સી આ છે ફિયાટ મની, જેને M1 તરીકે ઓળખાય છે. આ છે નેરો મની, બરાબર. એવી રીતે આ છે ક્રેડિટ મની. તો બેન્કિંગ સિસ્ટમ દ્વારા એને જે છે પબ્લિક સુધી પહોંચાડવામાં આવે છે, બરાબર છે. તો એને અહીંયા ગણવામાં આવે છે M2, બરાબર છે. તો એટલા માટે શું થઈ જાય છે? ફિયાટ મનીમાંથી એ બેન્કિંગ સિસ્ટમ દ્વારા M2 થઈ જાય છે, મતલબ કે શું થાય છે? પબ્લિકલી એ જાહેર કરી દેવામાં આવે છે. તો સેન્ટ્રલ બેંક દ્વારા જે ફિયાટ મની છે ને, એને ડાયરેક્ટ પબ્લિક સુધી પહોંચાડવામાં નથી આવતા, પણ જે બેન્કિંગ સિસ્ટમ છે, જે બીજી નાની નાની બેંક છે, નેશનલ, ઇન્ટરનેશનલ, કોઓપરેટિવ બેંક્સ, બરાબર છે, ગવર્મેન્ટની બેંક હોય, પ્રાઇવેટ બેંક હોય, એના દ્વારા અહીંયા શું કરવામાં આવે છે? એ ફિયાટ મનીને બહાર પાડવામાં આવે છે. ઓકે. ધ ક્રેડિટ મની ઇઝ ક્રિએટેડ બાય ધ બેન્કિંગ સિસ્ટમ ઓન ધ બેઝિસ ઓફ ધ ટાઈમ ડિપોઝિટ ઓફ ફિયાટ મની વિથ ધ બેન્કિંગ સિસ્ટમ ઓન સચ ટાઈમ ડિપોઝિટ્સ. બરાબર. અમુક ટાઈમ લિમિટની અંદર બેન્કિંગ સિસ્ટમ દ્વારા અહીંયા ડિપોઝિટ કરવામાં આવે છે. તો એ થયા ક્રેડિટ મની, જેને આપણે કહીએ છીએ M2. ઇઝ ક્રિએટેડ બાય બેન્કિંગ સિસ્ટમ. તો જનરલી ઇટ ઇઝ મોનિટર્ડ બાય ધ સેન્ટ્રલ બેંક થ્રુ ધ બેંક રેટ, બરાબર. એ જે બેંક રેટ છે, એ બેંક રેટ પ્રમાણે અહીંયા કેવું છે કે એને મોનિટર કરવામાં આવે છે, કે બહાર પાડવામાં આવે છે. બેંક રેટ એટલે શું? જે આપણને ઇન્ટરેસ્ટ મળે છે ને એ, બરાબર છે. તો અહીંયા બેંક રેટ એટલે કહું, ધ ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ બાય ધ સેન્ટ્રલ બેંક ઓન ધ લેન્ડિંગ ટુ ધ બેન્કિંગ સિસ્ટમ ઇઝ સે 10%. જો ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે? સેન્ટ્રલ બેંક દ્વારા 10% રાખવામાં આવે છે, બરાબર. હવે જે પણ બેંક છે ને, નાની નાની જે બેંક છે, આરબીઆઈ છે ને, એ સૌથી સેન્ટ્રલ બેંક કહેવાય, સૌથી મોટી બેંક. તો એની અંડરમાં જે બધી નાની નાની બેંક આવે છે, બરાબર, SBI છે, બરોડા બેંક છે, બરાબર છે, એની બહુ બધી અલગ અલગ બેંક છે, પંજાબ નેશનલ બેંક છે, એની અંદર ગવર્મેન્ટો. ચાલો, તો એને છે ને, એ જે બેંકમાં જાય છે ને, તો લેન્ડ કરેલા કહેવાય, બરાબર. એટલે અમુક ઇન્ટરેસ્ટ પર એને મળતા હોય. તો માની લો કે 10% ઇન્ટરેસ્ટ છે, તો
એ જે ક્રેડિટ મની છે એને આપણે શું કરવાનું હોય કે બેંકને એ મળતા હોય 10% ઇન્ટરેસ્ટ પર, બરાબર. તો 100 ભાગ્યા બેંક રેટ, તો બેંક રેટ કેટલો છે 10%, બરાબર છે. તો એ 10 ટાઈમ્સ જે છે એ કેવું છે કે અહીંયા એક્સચેન્જ થશે, બરાબર. તો ધ ટાઈમ ડિપોઝિટ કેટલી થશે એની 10 ટાઈમ્સ હજુ રહેશે. તો મની ઇઝ નોટ ઇન્ટેન્ડેડ ફોર ઇમિડિયેટ પેમેન્ટ, તો અહીંયા ઇમિડિયેટ પેમેન્ટ નહીં થશે એનું, અમુક ઇન્ટરેસ્ટ પર જે છે એ થોડાક ટાઈમ માટે એ ત્યાં રહેશે. હવે માની લો કે 10 મહિના, તો 10 મહિના માટે એ ત્યાં રહેશે. તો કેવું છે કે અહીંયા લેન્ડ કરવામાં આવે છે જે બેંક છે ને, એક મિનિટ, હવે આ છે ને આરબીઆઈ છે, બરાબર. હવે આ સેન્ટ્રલ બેંક છે, હવે આના અંડરમાં જે ગવર્મેન્ટની બેંક આવે છે, બરાબર, અને જે પ્રાઇવેટ બેંક આવે છે એ બધી જ આ આરબીઆઈના અંડરમાં આવે છે, બરાબર છે. તો આ જે આરબીઆઈ છે ને એને અહીંયા પૈસા શું કરે છે એ લેન્ડ કરે છે, બરાબર, એટલે કે ઉધારી આપે છે. તો એમાં માની લો કે 10% હોય, 5% હોય, અલગ અલગ રેટ હોય. એ પ્રમાણે, કેમ કે આ જે નીચે ગવર્મેન્ટની બેંક છે કે પછી આ પ્રાઇવેટ બેંક છે, બરાબર, એમાં આપણા ખાતા હોય. માની લો કે લોન આપવાની છે, તો લોન આપવા માટે માની લો કે આ લોકોની પાસે કેટલા કરોડ છે, 1 કરોડ છે, બરાબર છે, જગ્યા નથી મારી પાસે, તો એનાથી વધારે લોન આપવાની થાય. હવે માની લો કે કસ્ટમર પ્રમાણે અહીંયા એ 2 કરોડ જેવી થાય છે, ઓકે, 2 કરોડ જેવી. તો બાકીના 1 કરોડ ક્યાંથી લાવે? તો એ લોકો આ જે ફિયાટ મની છે ને, એટલે આરબીઆઈ પાસેથી એ લોકો શું કરશે, લેન્ડ કરશે. તો એમાં અમુક પર્સન્ટેજ હોય અમુક ટાઈમ માટે. એ ટાઈમ લિમિટ કેટલી હોય? 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીની હોય. ત્યાં સુધીમાં જે ઇન્ટરેસ્ટ આવે એ ઇન્ટરેસ્ટ પ્રમાણે અહીંયા બધું ચૂકવી દેવાનું હોય, ઓકે. તો અહીંયા જે લેન્ડ થયેલા મની હોય ને એ બી તરત નથી ચૂકવી દેવાના, પણ એમાં પણ એ લોકોને ટાઈમ લિમિટ આપવામાં આવે છે, ઓકે. એના પછી છે ટોટલ મની, એટલે કે M3. ધ ટોટલ મની સપ્લાય ઇન એન ઇકોનોમી ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય નેરો મની, બરાબર. તો ઇકોનોમીની અંદર જે પૈસા ફરે છે ને એ નેરો મની તરીકે ઓળખાય છે, એટલે કે પાર્શિયલ ફિયાટ મની, બરાબર. ફિયાટ મની અત્યારે યાદ રાખો. એના પછી જે બેંકની અંદર જમા થાય છે, ઓકે, તો એ થઈ જાય છે ક્રેડિટ મની. અને હવે એ જે ક્રેડિટ થયેલા મની છે એને આપણે કહીશું વાઇડ મની, કેમ કે એ પબ્લિકલી અહીંયા જે છે વેચવામાં આવે છે, બરાબર છે. અને જે એનું ટોટલ થાય છે ઇન્ટરેસ્ટ ને બધાની સાથે એને આપણે અહીંયા કહીશું વાઇડ મની, એટલે કે M3, ઓકે. એના પછી છે ઓન ધ બેઝિસ ઓફ લીગલ ફોર્સ બિહાઇન્ડ ધ એક્સેપ્ટન્સ. તો એમાં છે લીગલ મની. લીગલ મની એટલે કેવું છે કે જે કોઈન અને કરન્સી જે છે જે ઇકોનોમીની અંદર આરબીઆઈ દ્વારા, સેન્ટ્રલ બેંક દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, એને આપણે લીગલ કરન્સી કહીએ છીએ, બરાબર છે. લીગલ ટેન્ડર છે, બરાબર. એ જે પૈસા, જે ઓરિજિનલ નોટ આરબીઆઈ દ્વારા અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે, ક્યાં ઇકોનોમીની અંદર બેન્કિંગ સિસ્ટમ દ્વારા લોકો સુધી એ પહોંચે છે, બરાબર. જે ફિયાટ મની છે નેરો મનીથી લઈને આપણે એને ક્યાં એક સિટીઝન્સ છે ઇન્ડિયાના બધા ત્યાં સુધી આપણે પહોંચાડીએ છીએ, બરાબર. તો એ થઈ લીગલ કરન્સી, ઓકે. અને એના પછી છે ઓપ્શનલ મની. તો ઓપ્શનલ મનીની અંદર કેવું છે કે સર્ટેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઇક ચેક્સ, ડ્રાફ્ટ્સ, પે ઓર્ડર્સ, બિલ ઓફ એક્સચેન્જ, હુંડીઝ, એ બધાને આપણે કહીએ છીએ ઓપ્શનલ મની, બરાબર છે. તો આપણે પેમેન્ટ જે છે એ ખાલી કરન્સી નોટથી નહીં, આપણે ચેકથી પણ કરી શકીએ છીએ, બરાબર. ડ્રાફ્ટ બનાવી શકીએ છીએ, પે ઓર્ડર છે એ પણ આપણે કરી શકીએ છીએ, બિલ ઓફ એક્સચેન્જ છે, બરાબર, હુંડી આવે. તો એના દ્વારા અહીંયા આપણે શું કરી શકીએ છીએ, પેમેન્ટ કરી શકીએ છીએ, બરાબર. તો એ કોઈ ઇન્સ્ટિટ્યુશન છે ને, માની લો કે ઇન્સ્ટિટ્યુશનમાં તમારે ફીસ ભરવાની છે પહેલી વાર, તો એની અંદર તમે આવી રીતે ડ્રાફ્ટ બનાવી શકો, બરાબર છે. ધ રિસીવર ઓફ સચ ઇન્સ્ટ્રુમેન્ટ against the settlement of monetary consideration can refuse to accept it if he doubts the credit worthiness of the issuer. તો જે સામેવાળાને આપણે પેમેન્ટ કરીએ છીએ ને એ લોકો આના પર વાંધો બી ઉઠાવી શકે છે. આખું જે સેટલમેન્ટ, મોનેટરી સેટલમેન્ટ છે, બરાબર છે, એને રિફ્યુઝ પણ કરી શકે છે જો એને એવું લાગે કે આ વસ્તુ જે છે એ બરાબર નથી ચાલતી, સામેવાળા તરફથી બરાબર નથી ચાલતી, બરાબર. માની લો કે એ આપણને 5,000નો ચેક આપે છે પણ અકાઉન્ટમાં 5,000 નથી, તો ચેક બાઉન્સ થઈ જાય, બરાબર છે. તો ત્યારે એને રિફ્યુઝ પણ કરી શકે છે કે એના પર કેસ પણ કરી શકે છે.
તો આટલા થયા ટાઈપ્સ ઓફ મની, બરાબર. ફિઝિકલ ફોર્મમાં છે, પછી ગવર્મેન્ટ અને બેન્કિંગ સિસ્ટમ પ્રમાણે મની, અને આ છે લીગલ ફોર્સ પ્રમાણેનો મની, બરાબર છે. તો હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું મોનેટરી પોલિસી.